સુરત શહેરના અમરોલીમાં આવેલા વેદાંત ઇન્ડસ્ટ્રીઝમાં રવિવારની સાપ્તાહિક રજા મુદ્દે કારીગરોમાં રોષ જોવા મળ્યો હતો। પડતર માંગણીઓને લઈને મોટી સંખ્યામાં કારીગરોએ કામકાજ બંધ કરી હડતાલનું શસ્ત્ર ઉગામ્યું છે। સુરતના અમરોલી વિસ્તારમાં આવેલા વેદાંત ઇન્ડસ્ટ્રીઝમાં કામ કરતા કારીગરો છેલ્લા લાંબા સમયથી દર રવિવારે નિયમિત સાપ્તાહિક રજાની માંગ કરી રહ્યા હતા। શ્રમિકો અને મિલ સંચાલકો વચ્ચે રજાના મુદ્દે વિવાદ થતાં મોટી સંખ્યામાં કારીગરો કામકાજ બંધ કરી વિરોધમાં ઉતરી આવ્યા હતા। કારીગરોએ આક્ષેપ કર્યો હતો કે સતત કામના બોજ અને પૂરતો આરામ ન મળવાને કારણે તેઓ શારીરિક તેમજ માનસિક તણાવ અનુભવી રહ્યા છે। સાપ્તાહિક રજાના નિયમનું પાલન કરવાની માંગ સાથે શ્રમિકોએ સ્પષ્ટ ચીમકી આપી છે કે જ્યાં સુધી યોગ્ય નિર્ણય અને લેખિત ખાતરી નહીં મળે ત્યાં સુધી તેઓ કામ પર પરત નહીં ફરે। ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો પણ સ્થળ પર પહોંચ્યો હતો અને પરિસ્થિતિ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કર્યો છે। भाई क्या समस्या है और कितने लोग इकट्ठा हुए? सर समस्या ऐसा है कि पूरा 12 घंटा पूरा 30 दिन काम चलता है। कोई भी कारीगर को संडे को छुट्टी नहीं मिलता है, तो इसी को लेके प्रॉब्लम है। हर कोई कारीगर हर कोई इंसान को हफ्ते में एक बार, आपको भी पता है ये भारत सरकार के रूल के हिसाब से भी है, हर किसी को भी पता है कि हफ्ते में एक छुट्टी तो मिलना ही चाहिए। हर संडे को या फिर हफ्ते में कोई भी एक तो पहला दिन हो हफ्ते का या फिर आखिरी दिन हो, कोई भी एक दिन छुट्टी मिलना चाहिए। और एम्ब्रॉयडरी सेक्टर में ये प्रॉब्लम है कि संडे को छुट्टी नहीं मिलता है, ठीक है। तो कंटिन्यू वो चलता ही रहता है। 12 घंटा कारीगर काम करते हैं और जाके घर पे घर वाले को टाइम दे पाते हैं, ना खुद की सेहत पे टाइम दे पाते हैं, ना कुछ नहीं हो पाता है। हर किसी को सेहत की प्रॉब्लम आता है, घर से भी प्रॉब्लम आता है। जो बीबी बच्चा वाले आदमी होते हैं वो अपने घर गृहस्थ भी ठीक से नहीं संभाल पाते, क्यों यहाँ से थक हार के जाते हैं तो खुद के आराम के लिए देखेंगे कि घर गृहस्थी वाले देखेंगे, ये सब प्रॉब्लम है। બીજી તરફ મિલ સંચાલકો દ્વારા કારીગરોના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજી મામલો થાળે પાડવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા।